ગુરુપ્રધાન જીવન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જ હંમેશા પ્રધાન રહ્યા હતા. ગઢડા મંદિરના કોઠારી હરિજીવનદાસ સ્વામીને યોગીજી મહારાજ વિશે ખૂબ ભાવ, પણ વ્યવહારિક દ્રષ્ટિએ અન્ય મંદિરોની સાધારણ આર્થિક સ્થિતિ સામે ગોંડલ મંદિરની રિદ્ધિ સિદ્ધિ જોઈને મનમાં યોગીજી મહારાજ વિશે મનોમંથન ચાલ્યા કરતું. તેઓને એમ લાગતું કે યોગીજી મહારાજ ગોંડલ મંદિરનું વિશેષ ધ્યાન રાખે છે, ગઢડા મંદિર સામે લક્ષ્ય આપતા નથી. એક વખત પોતાની આ મનોવ્યથા તેઓએ પોતાના ખાસ મિત્ર પ્રમુખ સ્વામી મહારાજ આગળ ઠાલવી. તેઓએ કહ્યું, યોગીજી મહારાજને કેમ કોઈ કહેતું નથી? બીજા તો ન કહે, પણ તમે સંસ્થાના ધણી છો તો તમારે કહેવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે પ્રમુખ તરીકેના અધિકારથી નહીં, પણ સ્નેહીજનની આત્મીયતાથી હરિજીવન દાસને સમજાવતા કહ્યું, જીવમાં વ્યવહારનું પ્રધાનપણું હોય ને આપનું ધાર્યું ન થાય, તેથી મોટા પુરુષનો અભાવ આવે કે આટલું ઠીક કરતા નથી, પણ એવું સમજો કે આ યોગીજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ જ છે, તેમાં રોમનોય ફેર નથી. વળી તમે મારી સત્તાની વાત કરતા હો તો યોગીજી મહારાજની આજ્ઞા બહાર હું મારી કોઈ સત્તા સમજ્યો જ નથી. શાસ્ત્રીજી મહારાજે મને આજ્ઞા કરી છે કે યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને સત્સંગ દીપાવવો. ત્યારથી જ મેં ગાંઠ વાળી છે કે યોગીજી મહારાજ જે કહે તે 16.5 આની. પ્રમુખ સ્વામી મહારાજની વાતોથી હરિજીવન દાસના અંતરમાં રહેલી કસર ટળી ગઈ. યોગીજી મહારાજના પ્રત્યેક ચરિત્રને વિશે, તેઓના પ્રત્યેક વચનને વિશે પ્રમુખ સ્વામી મહારાજનું મન સદા નિશંક જ રહેતું. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની માળા હતી, જે તેઓને યોગીજી મહારાજના કહેવાથી શાસ્ત્રીજી મહારાજે આપી હતી. આ રીતે શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ત્રણેયની સ્મૃતિ આ માળા સાથે સંકળાયેલી હતી. એક દિવસ શાસ્ત્રીજી મહારાજના સમયના એક જૂના હરિભક્ત આ પ્રસાદીની માળા પોતાના સંબંધીઓને દર્શન કરાવવાના બહાને લઈ ગયા, પછી પાછી આપી જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર માળા પરત આપવાની વાત યાદ કરાવે, પણ તે હરિભક્ત વાયદો આપ્યા કરે. પછી તો તે હરિભક્તે યોગીજી મહારાજને જણાવ્યું કે પ્રમુખ સ્વામીને કહી દો કે મારી પાસે માળા ન માગે. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, પ્રસાદીની માળા પાછી લેવાનો સંકલ્પ હવે ન કરતા. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે એકવાર યોગીજી મહારાજે કહ્યું, પછી કોઈ દિવસ તે માળા સંબંધી સંકલ્પ મને થયો નથી. પોતાની મનગમતી વ્યક્તિ, વસ્તુ સાથે સંધાયેલ પ્રીતિ તોડવી ઘણી કઠણ હોય છે, પરંતુ પ્રાણ સમા સંભારનારૂપ માળાને ગુરુના એક વચને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સ્મૃતિ ખજાનામાંથી બરતરફ કરી દીધી. આવું તો જ શક્ય બને જો ગુરુ પ્રધાન જીવન હોય, જો ગુરુ સામે તેમના વચન, તેમની આજ્ઞા, તેમની રુચિ સામે દ્રષ્ટિ હોય તો સત્સંગમાં, સેવામાં ક્યારેય મૂંઝવણ ના થાય, કોઈ પ્રશ્ન જ ન રહે. આ રીતે આપણે પણ મહંત સ્વામી મહારાજને આપના જીવનના કેન્દ્રમાં રાખી સેવા ભક્તિ કરીએ. સ્વામી કરુણા અપરંપાર. 6 ડિસેમ્બર 1973ની માગસર સુદ એકાદશી ઇતિહાસમાં અમર થઈ ગઈ છે, કારણ કે આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગાએ ભક્ત વત્સલ્યતાની હદ વાળી દીધી. સવારે 8:30 વાગે તેઓ પ્રાતઃ પૂજાથી પરવાર્યા, ત્યારે એકાદશીનો નિજળા ઉપવાસ હોવાથી અલ્પાહારને તો અવકાશ જ નહોતો. તેથી રોજની જેમ પધરામણીઓની ઈચ્છા ધરાવનારની યાદી તૈયાર થઈ. તેમાં કુલ 15 પધરામણીની નોંધ થઈ હતી. 15ની 25 પધરામણી થશે
એવી ગણતરી તો સૌને હતી, પરંતુ આજે પધરામણીની સંખ્યામાં 8 ગણો ધરખમ વધારો થઈ ગયો. બપોરે 2:45 વાગે પધરામણીઓ વિરમી ત્યાં સુધી સ્વામીશ્રીએ એકાદશીના નિજડા ઉપવાસમાં સળંગ 122 પધરામણીઓ કરી દીધી. જ્યારે ઉતારે આવ્યા ત્યારે સૌ થાક્યા હતા, છતાં ઉપવાસના દિવસે બપોરે ન સૂવાની ટેકને જાળવી જાણનારા સ્વામીશ્રી આરામને બદલે સેવા કાર્યમાં પરોવાયા. તેઓ પત્ર વાંચતા જાય અને પ્રત્યુત્તર પાઠવતા જાય, પરંતુ આ પત્ર વ્યવહાર દરમિયાન માલુમ પડ્યું કે સ્વામીશ્રીના શરીરમાં 102 ડિગ્રી તાવ ધખી રહ્યો છે. આથી ચોંકી ઉઠતા ડૉક્ટર સ્વામીએ પૂછ્યું, હમણાં તાવ ચડ્યો? ના, સવારથી જ કસર જેવું હતું. ભક્તોને રાજી કરવા તેઓએ આ તકલીફની કોઈને પણ જાણ થવા ન દીધી. 5:30 વાગે સ્વામીશ્રી નિશ્ચિત કાર્યક્રમ મુજબ આગળ વધવા તૈયાર થઈ ગયા. સૌએ કાર્યક્રમ મુલતવી રાખવાની વિનંતી કરી, પણ સ્વામીશ્રી તાવ તૂટ્યા શરીરે ઓળ ભરોડા થઈને સાંજે 7 વાગે સુંદલપુર આવી પહોંચ્યા. તાવ હજીએ તેઓના શરીરને પીંખી રહેલો, છતાં દાંત કકડાવતી ઠંડીમાં રાત્રે 9 વાગે સભામાં પધારી સૌને રાજી કર્યા. સભા બાદ ચેષ્ટાગાન કરીને રાત્રે 12 વાગે સ્વામીશ્રી આરામમાં પધાર્યા. ભક્તોના ભાવ પૂરા કરવા સ્વામીશ્રીએ દેહના ભાવને કચડી નાખ્યા. આખા દિવસનો આ ભીડો જોઈ સાથી સંતો ભક્તોનું હૃદય ગાઈ ઉઠ્યું, કાયા નીચોવી કર્યા કૃતાર્થ, અમૃતના પાનાર, સ્વામી કરુણા અપરંપાર. જેમ માળી એક એક ફૂલ છોડને જતન કરીને ઉછેરે છે, તેમ પ્રમુખ સ્વામી મહારાજે એક એક ભક્ત હૃદયની ખેવના જીવની જેમ કરી છે. 18 ફેબ્રુઆરી 1990ના રોજ પંચમહાલ જિલ્લાનું મલાવ ગામ તેનું સાક્ષી બન્યું. તે રાત્રે સ્વામીશ્રીએ પાલ્લી ગામે જતાં ગાડી મલાવ બાજુ લેવડાવી, કારણ કે તેઓને ગઈકાલે આ ગામમાં રહેતા એક બાળક શંભુએ પોતાને ઘેર પધરાવવાનું આમંત્રણ આપેલું. પરંતુ મલાવ સુધી પહોંચવાનો રસ્તો અંગોની તોર મરોડ કરે તેવો નીકળ્યો. છતાં એ ઉબડ ખાબડ કેડી ખેડતા સ્વામીશ્રી પેલા 4 વર્ષીય શિશુના નાના એવા ઘરમાં પહોંચી ગયા. પધરામણીના પૂજન આરતી થયા, પણ અહીં તહીં ઘેલો થઈને ફરતો શંભુ આરતી ઉતારવાના લાભથી બાકાત રહી જતા સ્વામીશ્રી તેને પૂછ્યું, તે આરતી ઉતારી? ના. તો લે, ઉતાર આરતી. આમ કહેતાં સ્વામીશ્રીએ પોતાના હાથમાં ઠાકોરજીની પટ મૂર્તિ પકડી રાખીને ફરીથી આરતી કરાવી. તે વખતે પેલા બાળકનું મોં ખીલી ઉઠ્યું. એને આનંદ હતો બાપાને વધાવ્યા પધરાવ્યાનો, અને બાપાને આનંદ હતો બાળકને રાજી કર્યાનો. આવા તો 2.5 લાખથી વધુ ઘરોમાં પધરામણી કરનાર પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતાં સૌ ભક્તો ભાવિકો એક જ અનુભવ વહાવે છે, પ્રમુખ સ્વામી તારી કરુણાનો કોઈ પાર નથી. આ છે બ્રાહ્મ્ય સ્થિતિ. 25 જાન્યુઆરી 1974નો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો હતો. ગુરુપદે બિરાજ્યા બાદ પ્રમુખ સ્વામી મહારાજની પ્રથમ વિદેશ યાત્રા આ દિવસે શરૂ થવાની હતી. આગલા દિવસે જ પોદાર કોલેજમાં સ્વામીશ્રીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આજે પણ ગુરુહરિને ભાવભરી વિદાય આપવા માટે એરપોર્ટ ઉપર હજારો ભક્તોની મેદની ઉમટી હતી. સૌને દર્શન આશીર્વાદ આપી સ્વામીશ્રીએ પોતાની વિદેશ યાત્રા આરંભી. મુંબઈથી ઉપડેલ વિમાને જ્યારે આફ્રિકાના નૈરોબીના એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું, ત્યારે ત્યાં એકત્રિત થયેલા આફ્રિકાના હરિભક્તોએ
પ્રમુખ સ્વામી મહારાજના જયનાદથી વાતાવરણ ભરી દીધું. ભક્તો સૌ આતુર હતા પોતાના પ્રાણપ્યારા ગુરુહરિના દર્શન માટે. આ બાજુ પ્લેનમાં બેઠેલા સંતો હરિભક્તો પણ આતુર હતા કે આફ્રિકાના હરિભક્તો મળશે અને સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌને ખૂબ સુખ આવશે. સર્વત્ર આનંદ ઉત્સાહની ભરતી આવી હતી. પરંતુ થોડી વારમાં જ આનંદની ભરતીના સ્થાને ચિંતા અને વ્યથાની ઓટ આવવી શરૂ થઈ ગઈ. ટૂંક સમયમાં જ એરપોર્ટ ઓથોરિટીનો એક અધિકારી આવ્યો અને પોતાના હાથમાં રહેલ કાગળનો આદેશ વાંચતા કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજને એરપોર્ટ ઉપર ઉતરવાની પરવાનગી નથી. આ સાંભળી સૌના હોશકોશ ઉડી ગયા. સૌ એક પળ પૂરતા તો ભાન ભૂલી ગયા કે શું ચાલે છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આ ફરમાન સાંભળ્યા પછી પણ સ્થિર હતા. હાથમાં માળા ફેરવતા તેઓ શાંતિથી બેઠા હતા. ન તો તેઓએ આ આદેશની તપાસ કરવાની તજવીજ કરી કે ન તો આવા ઘોર અપમાનથી વિચલિત થઈ ગાજવીજ કરી. 6 સંતો અને 3 હરિભક્તોને ઉતરવાની આજ્ઞા કરી પોતે પાછા જવાનો નિર્ણય તેઓએ તુરંત લઈ લીધો. પરંતુ તેટલામાં બીજો આદેશ આવ્યો, પ્રમુખ સ્વામી અને બીજા કોઈ પણ ઉતરી શકશે નહીં. કસ્ટમમાં ગયેલો સામાન પણ પાછો મોકલી દેવાયો. પ્લેનમાં સૌ અવાક બની ગયા. બહાર એરપોર્ટ ઉપર ઊભેલા ભક્તોના ચહેરા પણ પોતે લાવેલ હારની સાથે કરમાઈ ગયા. 5 હરિભક્તો તો આ આઘાતથી બેભાન થઈ ગયા. કંઈક ગેરસમજને કારણે ઊભી થયેલ આ પરિસ્થિતિથી જે વિમાનમાં ભારતથી આવ્યા હતા તે જ વિમાનમાં પાછું જવાનું થયું. વિમાનમાં બેઠેલ સૌના હૃદય હચમચી ઉઠ્યા હતા. આફ્રિકા આવતી વખતે સૌને જે આનંદ હતો તે અપમાનની આ જ્વાળામાં બાષ્પીભવન થઈ ગયો હતો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના કરમાં માળા ફરી રહી હતી. મુખ ઉપર એ જ ધીર ગંભીર હાસ્ય હતું. આવતી વખતે જેવો આનંદ હતો તેવો જ આનંદ પાછા વળતી વખતે પણ હતો. તેઓ પરિસ્થિતિથી પરેશાન ન થયા હતા, વિપત્તિથી વિચલિત થયા ન હતા અને અપમાનથી અકળાયા ન હતા. આવા સમયે કોઠારી ભક્તિ પ્રિયદાસ સ્વામીની ડાયરીમાં સ્વામીશ્રીએ ગીતોક્ત સ્થિત પ્રજ્ઞતાનો દસ્તાવેજ કરી આપતા લખ્યું, મહારાજ બાપાની મરજી હોય તેમ થાય, માટે રાજી રહેવું. તેઓ જેમ રાખે તેમ રહેવું. કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. અક્ષરરૂપ થઈ મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુઃખ ન થાય. જિંદગીના ઝંઝાવાતોમાં અડીખમ ઊભા રહેવા માટે પ્રમુખ સ્વામી મહારાજના આ વચનો વેદ સમાન છે. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહેલ એસા બ્રાહ્મી સ્થિતિના પ્રત્યક્ષ દર્શન સૌને પ્રમુખ સ્વામી મહારાજમાં થયા. દેહતણી પરવાતજી. 1977ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા હતા. સ્થાનિક કાર્યકરોએ સ્વામીશ્રીને અમેરિકા ખાતેનો કાર્યક્રમ બતાવ્યો. તેમાં કેટલીક જગ્યાએ પ્રવાસ માટે પ્લેનની વ્યવસ્થા કરેલી. સ્વામીશ્રીએ કહ્યું, પ્લેનની મુસાફરી કેન્સલ કરાવો, આપણે બધે મોટરમાં ફરીશું. હરિભક્તોના વ્યવહારની ચિંતાથી સ્વામીશ્રીએ લીધેલ આ નિર્ણયમાં તેઓને અપાર ભીડો પડવાનો હતો. પરંતુ સ્વામીશ્રીને પોતાના દેહ કરતાં હરિભક્તોની ચિંતા વધારે હતી. ભારત કરતાં 3 ગણો મોટો આ દેશ સ્વામીશ્રી મોટર માર્ગે રાતોની રાતો ઉજાગરા કરીને ખૂંદી વળ્યા. અમેરિકાના આ વિચરણમાં સ્વામીશ્રીએ નથી જોયા પોતાનો સમય કે નથી જોઈ પોતાની દૈહિક સ્થિતિ. 6 સપ્ટેમ્બર 1977ના રોજ આખા દિવસમાં 250 માઇલની મુસાફરી કરી રાત્રે 11:15 વાગે સ્વામીશ્રી બોસ્ટન પધાર્યા. આખા દિવસની મુસાફરીનો થાક વળી બપોરનો આરામ પણ મળ્યો નહોતો.
રાત્રિ ભોજનનો પણ મેળ પડ્યો ન હતો. સ્વામીશ્રી પથારીમાં આરામ કરવા માટે જતા જ હતા ત્યાં રાત્રે 12 વાગે એક હરિભક્તે પોતાના ઘરે પધરામણીએ આવવાની વિનંતી કરી. સ્વામીશ્રી તરત જ પધરામણીએ જવા તૈયાર થઈ ગયા. આર્લિંગ્ટન રહેતા એ હરિભક્તને રાજી કરી સ્વામીશ્રી પાછા જ્યારે ઉતારે આવ્યા ત્યારે 1:30 વાગી ગયા હતા. 1 સપ્ટેમ્બર 1977ના રોજ સવારે નાસ્તો કરીને પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી ન્યૂ હેવનમાં બપોરના ભોજન માટે પધાર્યા ત્યારે સાંજના 4:45 વાગ્યા હતા. આ જ યાત્રામાં એક જ હરિભક્ત માટે ડલાસથી ઓસ્ટિન પધાર્યા અને તેઓને રાજી કરી પુનઃ જ્યારે ડલાસ પધાર્યા ત્યારે રાત્રિના 2:30 વાગ્યા હતા. ફિલેડેલ્ફિયામાં સવારે 4 વાગ્યા સુધી સ્વામીશ્રીએ પધરામણીઓ કરી હતી. 10 ઓક્ટોબર 1977થી સ્વામીશ્રીના કઠિનતમ વિચરણનો દોર શરૂ થયો. 400 માઇલનું અંતર કાપી રાત્રે 3 વાગે સ્વામીશ્રી કેન્સાસ સિટી આવ્યા. બીજે દિવસે 11 ઓક્ટોબરના રોજ 200 માઇલ કાપી બપોરે 2 વાગે વિચિટામાં ભોજન લીધું. ત્યાંથી રાત્રે 10 વાગે નીકળી આખી રાત મુસાફરી કરી 450 માઇલનું અંતર કાપી 12 ઓક્ટોબરની સવારે 6 વાગે કોલોરાડો રાજ્યના પેબ્લો ગામે પહોંચ્યા. સવારે 100 માઇલ વટાવી લિટલટન આવ્યા. એ જ રાત્રે સ્વામીશ્રી લિટલટનથી 800 માઇલ દૂર આવેલ લાસ વેગાસ જવા રાત્રે 8 વાગે નીકળ્યા. આ સળંગ ત્રીજી રાત્રિ સ્વામીશ્રીએ મોટરમાં વિતાવી. 13 ઓક્ટોબરના રોજ બપોરે 4 વાગે લાસ વેગસમાં ઠાકોરજી જમાડી ફરી પ્રવાસ આરંભ્યો અને 700 માઇલની મુસાફરી કરી 14 ઓક્ટોબરની સવારે 5:15 વાગે કેલિફોર્નિયાના ડબલિન નગરમાં પધાર્યા ત્યારે સળંગ ચોથી રાત પણ મુસાફરીમાં પસાર થઈ. છેલ્લા 4 દિવસમાં સ્વામીશ્રીએ મોટર માર્ગે આશરે 3000 માઇલનું અંતર કાપ્યું હતું. આવી તો કેટલી રાતો સ્વામીશ્રીએ મોટરમાં ગાળી હતી. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય મુસાફરી દરમિયાન મોટરમાં સૂવે નહીં. રાતની મુસાફરીમાં પણ સ્વામીશ્રી જાગતા રહે. વળી સવારે જે સ્થળે પહોંચે ત્યાં પધરામણી, સભા વગેરે કાર્યક્રમ આખો દિવસ ચાલે એટલે દિવસ દરમિયાન પણ આરામ મળે નહીં. 1977નું પરદેશનું વિચરણ યાદ કરતાં પ્રમુખ સ્વામી મહારાજે એકવાર કહેલું, 77 વખતે તો સવારથી ચક્કર ચાલુ થાય તે રાત્રે 12 કે 1 વાગે સૂવા પૂરતા ભેગા થઈએ. ઉતારે આવીએ એટલે કોઈ કોઈને પૂછે નહીં. સીધા ધબ દઈને પથારીમાં, સૂવાનું બીજે, પૂજા ત્રીજે ને નાસ્તો ચોથે ઠેકાણે હોય. ત્યાંથી પધરામણી ચાલુ થાય. બપોરે જમવાનું જુદી જ જગ્યાએ હોય. એ દૂર દૂર જઈએ, જમીએ ત્યાં 2-3 વાગી જાય. 4-5 વાગે પધરામણીમાં જવાનું થાય. તે રાત્રે 12 વાગ્યા સુધી બધું ચાલે. આ રીતે 92 દિવસમાં 29 રાજ્યો અને 150 કેન્દ્રોમાં હરિભક્તોને લાભ આપવા પ્રમુખ સ્વામી મહારાજે 16,235 માઇલનો મોટર પ્રવાસ કર્યો હતો. દેહ તની પરવા તજી પ્રમુખ સ્વામી મહારાજે કેવળ આપના માટે, આપણને રાજી કરવા માટે આવું ભીડાભડ્યું વિચરણ કર્યું છે. આવા ગુરુહરિના ઋણ કેમ કરીને ચૂકવાય? વિચરણ એક કલ્યાણ યાત્રા. પ્રમુખ સ્વામી મહારાજનું સરનામું કયું? આ પ્રશ્નનો કોઈ કાયમી જવાબ ન હતો. સંત તો ચલતા ભલાની રીતે સ્વામીશ્રી સતત વિચરતા રહ્યા. શરીર, સુવિધા કે સમયની પરવા કર્યા વગર તેઓ 17,000થી વધુ ગામડાઓ ખૂંદી વળ્યા હતા. આદિવાસીના કુબાઓથી લઈને અમીરોની મહેલાતો સુધી સ્વામીશ્રી નાતજાત, ગરીબ તવંગર, ભક્ત ભાવિક દેશ પરદેશના સઘળા સીમાડા વટાવી અવિરત ઘૂમતા રહ્યા. જેમ ગંગા પાપ ધોઈને પાવન કરે છે
તેમ સ્વામીશ્રીની વિચરણ ગંગા જ્યાં જ્યાં પહોંચી ત્યાં તેને વ્યસન દૂષણના મેલ ધોયા, ધર્મ નિયમ અને સેવા ભક્તિના અમૃત સિંચી લાખોના જીવનને જીવવા લાયક બનાવ્યા. કોઈ અંગત સ્વાર્થ વગર 4 દાયકાઓ સુધી તેઓએ કરેલું ભીડાભરેલું વિચરણ તેઓની આંતરિક સચ્ચાઈ અને કલ્યાણ ભાવનાનું સાક્ષી છે. 1979ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે સુરત પાસેના આદિવાસી ગામડાઓમાં 1 મહિના સુધી વિચરણ કર્યું હતું. આદિવાસી ભાઈઓએ વ્યસનની ચુંગાલમાંથી છોડાવી સદાચારી જીવનની પ્રેરણા આપતા સ્વામીશ્રી અહીંના લોકોને જાણે નવજીવન આપી રહ્યા હતા. 1 મહિનાના અંતે પધરામણીની કુલ ભેટ મળી ₹49.50 થઈ હતી. અહીં વિચરણ પૂર્ણ કરી સ્વામીશ્રી સુરત પધાર્યા. સુરત પહોંચતા આ વર્ષે ઉજવાનાર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ માટે સેવાની લખણી થઈ. માત્ર અડધો કલાકમાં ₹7 લાખની સેવા લખાઈ ગઈ. કોઈએ કહ્યું, સ્વામી, આપને ગામડાઓમાં 1 મહિના સુધી વિચરણ કર્યું અને ₹49ની સેવા થઈ અને અહીં અડધો કલાકમાં ₹7 લાખની. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની કલ્યાણ ભાવના વહી પડી. યાદ રાખો, આપને રૂપિયા માટે વિચરણ કરતા નથી. ત્યાં આદિવાસી ભાઈઓએ વ્યસનો છોડ્યા, માંસાહાર છોડ્યો, તેઓએ સદાચારી જીવન જીવવાના સંકલ્પ કર્યા. એ અમારે મન અબજો રૂપિયા કરતાં અધિક છે. આવી સચ્ચાઈ અને નિસ્વાર્થ ભાવનાથી વિચરતા પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીથી લઈને અમેરિકાવાસી સુધી સૌ કોઈના હૃદય સિંહાસન ઉપર બિરાજતા હોય તેમાં શું આશ્ચર્ય.